કર્મના કાટમાને ઉકેલતા, ગુણની વરમાળાને ધારણ કરતા એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં ભાવ. આ વિતરાગ પરમાત્માએ ખાતી કર્મ ઉપર ઘા કરી જેમણે કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ કરી. આ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત થયા પછી કરુણા નિધિ એવા પરમાત્માના હૃદયની અંદર આ કરુણાનો ધોધ વહ્યો અને એ કરુણાનો ધોધ વહેતા વહેતા અથમ ભાસઈ અરહા અને સુત્તમ ભાસઈ ગણહરા. આ પરમાત્માએ એમના શ્રી મુખેથી આ અર્થ રૂપે 32 આગમની ભેટ મને અને તમને આપી દીધી. પણ એમને સૂત્ર રૂપે ગૂંથી કોણે? આ ગણધર ભગવંતોએ સૂત્ર રૂપે ગૂંથી અને પરમાત્માએ આપણને અર્થ રૂપે આપી. એનું નામ છે આગમ. એટલે જ નહીં, આગમ એટલે શું કે જેમનો અનુભવનો અર્ક છે, એમણે પોતે આનંદ માણ્યો, એ આનંદ જગતના સર્વ જીવો માણે ને એટલા માટે આપણી સમક્ષ આ 32 આગમની પરમાત્માએ ભેટ ધરી દીધી. આગમના ભાવ છે અણમોલ, આગમના ભાવ છે અણમોલ. આ જીવનમાંથી કાઢી નાખે છે શુલ. શું કાઢી નાખે? શુલ એટલે ઘાટા. આગમના ભાવ છે અણમોલ, એ જીવનમાંથી કાઢી નાખે છે શુલ. આગમને પામવા માટે આપણે કરીએ ભૂલ અને આત્મા ભાવમાં બની જઈએ મશગુલ. એક જીવાત્માએ આત્મા ભાવની અંદર આ મશગુલ બનવા માટે આપણે આપણા જીવનની અંદર જે કાંઈ ભૂલો રહેલી છે, આ જે કાંઈ શુલ રહેલા છે, એને આપણે કાઢીશું ને તો જ આપણે આગમના ભાવને પ્રાપ્ત કરી શકીશું. એવી વાત પરમાત્માએ 32 આગમની અંદર બતાવી. કેટલાને નામ આવડતા હશે 32 આગમના? 1 2 3 બોલો. સરસ. 4 5 સરસ. આ 32 આગમ આ પરમાત્માએ મને અને તમને આપી દીધા. પણ જો એના નામ ન આવડે તો આપણી જ્ઞાન પ્રત્યેની ગરીબી શું કહેવાય? એ આપણને દેખાય આવે કે અરે તમારી પાસે તમારા પિતાએ તમને વારસાની અંદર કેટલા સંપત્તિ કેટલા કરોડ આપી, એ ખબર હોય કે ન હોય? ખબર હોય? શૈલેષભાઈ, કેટલી મારા પિતા પાસે ફિક્સ ડિપોઝિટ હતી, એની ખબર હોય કે ન હોય? અરે કરોડ રૂપિયા, 10 કરોડ રૂપિયા, અબજ રૂપિયા, કેટલા સંપત્તિ પડી છે, એની તમને ખબર હોય કે ના ખબર હોય? અરે તમારા પિતાજી કેટલા ફ્લેટ મૂકીને ગયા છે, એની ખબર હોય કે ના? તમારા કેટલા વેવાઈ વેલા અને કેટલા સાધુભાઈ, એના નામ આવડે કે ના આવડે? એના નંબરો કેટલાના મોઢે હોય તમને બધાને? અરે ઘરની અંદર જેટલા સભ્ય હોય એના નંબર પણ તમને બધાને મોબાઈલના કંઠસ્થ હોય, મોઢે હોય. અને એક પરમાત્માના શાસનની અંદર આ જેને મને અને તમને આસન મળ્યું એવા 32 આગમના નામ ના આવડે. ઠીક છે, ગમે ત્યારે આપણે તો કરી લઈશું. માસુદી કહેશે ને તેથી કરશું પરીક્ષા દ્રષ્ટિએ. બરાબર? હા, પરમાત્માએ 32 આગમને અંદર આ 4 વિભાગની અંદર જેમણે વેચ્યા કે 11 અંગ,
એ બધાને આવડે છે. હા, એટલું આવડે તોય ઘણું હાલે ને. હવે કાંઈ વાંધો નહીં, આગળ થોડું કરું કે આ ભગવાને 32 આગમની વાતો આપણને બતાવી. એને પરમાત્માએ 4 ભાગની અંદર વહેંચણી કરી છે. કેટલા ભાગની અંદર? કયા 4? એ તો આવી ગયું, તમને બધાને આવડી ગયું. આ 4 અનુયોગની અંદર આ 32 આગમને ભગવાને એની અંદર વહેંચી નાખ્યા. કે પહેલા નંબરની અંદર દ્રવ્યાનુયોગ, બીજા નંબરની અંદર ગણિતાનુયોગ, ત્રીજા નંબરની અંદર શરણ કરણાનુયોગ અને ચોથા નંબરની અંદર ધર્મ કથાનું યોગ. અનુયોગ, અનુ પ્લસ યોગ. અનુ એટલે પાછળ અને યોગ એટલે અનુકૂળ સહયોગ મળવા, એનું નામ છે અનુયોગ. કયા છોકરામાં અનુયોગની વાતો આવે છે? શૈલેષભાઈ કે છે તમે બધા શ્રેણીની પરીક્ષા તો ઘણી બધી આપો છો. હે, અનુયોગ આવે જ. અરે 35 બોલમાં અનુયોગ તો આવે જ છે ને. 30 બોલની અંદર 31માં બોલે ભગવાને 4 અનુયોગની વાત કરી છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, શરણ કથાનુયોગ અને ધર્મ કથાનુયોગ. બરાબર ને? આ દ્રવ્યાનુયોગની અંદર આ ભગવાને 8 એવા આગમ એનો સમાવેશ દ્રવ્યાનુયોગમાં કર્યો છે. તેની અંદર દ્રવ્યાનુયોગની અંદર પરમાત્માએ 8 આગમનો સમાવેશ કર્યો. એ કયા 8 આગમ હશે ખબર કે મારે જ કેવું પડશે તમને? દ્રવ્યાનુયોગની અંદર 8 આગમ, ગણિતાનુયોગની અંદર 3 આગમ, ચરણ કરણાનુયોગની અંદર પણ ભગવાને 8 આગમ અને ધર્મ કથાનું યોગની અંદર ભગવાને 13 આગમની સમાવિષ્ટ કર્યો. 8, 8, 13 અને 3 થઈ ગયા 32. 8, 8 એટલે 16 અને 13 ને 3 16 એટલે 32 આગમ થઈ ગયા. આ 32 આગમ એની અંદર દ્રવ્યાનુયોગની અંદર 8 આગમ. સૌથી પહેલા નંબરની અંદર આ ભગવાને દ્રવ્યાનુયોગની અંદર આચારાંગ સૂત્રની વાત કરી. શેની વાત કરી? આચારાંગ સૂત્રની વાત આ દ્રવ્યાનુયોગની અંદર કરી. મારે તમને એમ પૂછું કે 32 આગમની અંદર પણ આ ભગવાને 11 અંગ બતાવ્યા ને, એની અંદર પણ પેલું કયું લીધું? કેમ આચારાંગ પેલું લીધું? ભગવતી તો આવડું મોટું 36,000 જેની અંદર ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછેલા અને સૌથી મોટામાં મોટું આગમ હોય ને તો કયું છે? તો ભગવતીનું નામ પેલા ન લીધું અને આચારંગનું નામ પેલા શા માટે લીધું? એટલે ભગવાને કીધું કે જીવનની અંદર ગમે એટલું હશે પણ જ્યાં સુધી આચારની શુદ્ધિ નહીં હોય ને ત્યાં સુધી જીવન બધું એ નકામું છે. એ આપણું જીવન એ 0 છે, શૂન્ય છે. શું છે? આચાર ન હોય ત્યાં સુધીનું. એટલા માટે ભગવાને કીધું કે આચારનો સાર પરુપણા, આચારનો સાર પરુપણા, પરુપણાનો સાર વ્યાખ્યાન, વ્યાખ્યાનનો સાર ચારિત્ર અને ચારિત્રનો સાર એ અવ્યાબાદ સુખ રહેલું છે. શું છે? આચાર એ પરંપરાએ અવ્યાબાદ સુખની પ્રાપ્તિ કરાવે. એટલા માટે પેલું આચારાંગ સૂત્ર ભગવાને બતાવ્યું. અને બીજી રીતે કહીએ કે જેનો આચાર શુદ્ધ એના વિચાર, આ આચાર શુદ્ધ એના વિચાર શુદ્ધ અને જેના વિચાર શુદ્ધ એનું વર્તન શુદ્ધ અને જેનું વર્તન શુદ્ધ એની વાણી શુદ્ધ અને જેની વાણી શુદ્ધ એને વિરાગી દશા વહેલી પ્રાપ્ત, એટલે જીવન શુદ્ધ. શું કહેવાય? આ જીવાત્માના જીવનની અંદર આચારની મહત્તા ભગવાને સૌથી પહેલા બતાવી. એટલા માટે આચારાંગ સૂત્ર 11 અંગની અંદર, આમ તો પેલા 12 અંગ હતા. શું હતું? પેલા 12 અંગ હતા
આપણે અત્યારે 11 અંક કહીએ એમાં સૌથી પહેલા નંબરની અંદર આચારાંગ સૂત્ર અને ધર્મ કથાનું યોગની અંદર ભગવાને 8 આગમ બતાવ્યા ને એની અંદર પણ પહેલું આચારાંગ સૂત્ર ભગવાને બતાવ્યું. શું બતાવ્યું? આ આચારાંગ સૂત્ર અને ત્યાર પછી બીજા નંબરની અંદર આ આગમ દ્રવ્યનું યોગની અંદર મેં ધર્મ કથાનું કીધું, દ્રવ્યનું ધર્મ કથાનું યોગ કીધું. હા, ધર્મ કથાનું યોગની અંદર તો બધી કથાની જ વાર્તો આવી છે, પણ મારે તો તમને પેલા આચારાંગ સૂત્ર દ્રવ્યનું યોગની અંદર આ ભગવાને 8 આગમ બતાવ્યા, પણ આચારાંગ નહીં, પેલા સુયોગરામ સૂત્ર, ત્યાર પછી ઠાણાંગ સૂત્ર, ત્યાર પછી સંવયમ સૂત્ર, ત્યાર પછી જીવાભિગમ સૂત્ર એટલે ભગવતી સૂત્ર, અને ત્યાર પછી ભગવાને આ જ્ઞાતા ધર્મકથા તો ધર્મકથામાં આવશે, દ્રવ્યનું યોગમાં નહીં આવે. પેલા આ 4 અંગ આવ્યા, ત્યાર પછી ભગવાને જીવાભિગમ સૂત્ર, ત્યાર પછી પ્રજ્ઞાપ્તા સૂત્ર, અને ત્યાર પછી ભગવાને 4 છેદ સૂત્ર બતાવ્યા. કેટલા છેદ સૂત્ર? કયા 4 છેદ સૂત્ર? બૃહત્કલ્પ સૂત્ર, વ્યવહાર સૂત્ર, નિષેધ સૂત્ર અને દશાશ્રુત સૂત્ર અને આવશ્યક સૂત્ર. આ 8 આગમ એ ભગવાને આ દ્રવ્યાનું યોગની અંદર એમણે જેમનો સમાવેશ કર્યો છે. કેટલા સૂત્ર? રિપીટ કરશો ફરીવાર? કઈ કોઈની ભૂલ થઈ ગઈ હોય, મારી બોલવામાં પેલી જ ભૂલ થઈ ગઈ, ચરણ કરણાનું બદલે દ્રવ્યાનું યોગમાં બોલી ગયું. બરાબર? આ દ્રવ્યાનું યોગની અંદર આચરણ ખંડ નાખો. સુયોગડાંગ સૂત્ર પહેલું સુયોગડાંગ, ત્યાર પછી ઠાણાંગ, ત્યાર પછી ચોથું સંવયમ, ત્યાર પછી 5મું ભગવતી સૂત્ર, ત્યાર પછી 6ઠું જીવાભિગમ, 7મું એ પનવણા સૂત્ર, 8મું નંદી સૂત્ર અને 9મું અનુયોગ દ્વાર સૂત્ર. મિચ્છામિદુક્રમ થઈ ગયું. એટલે દ્રવ્યાનું યોગની અંદર આ 8 આગમની વાતો ભગવાને અહીંયા બતાવી. ત્યાર પછી બીજા નંબરની અંદર ગણિતાનું યોગ. કયું યોગ? ગણિત, જેની અંદર ગણતરી કરવાની હોય એની અંદર ભગવાને 3 બતાવ્યા. પહેલું જંબુદીપ, ત્યાર પછી ચંદ્ર પનપ્તિ અને ત્યાર પછી સૂર્ય પનપ્તિ. આ 3 આગમને ભગવાને ગણિતાનું યોગની અંદર બતાવ્યા, અને ત્યાર પછીના ચરણ કરણાનું યોગ એની અંદર 8 આગમની ભગવાને વાત કરી. એની અંદર આવશે પહેલા નંબરની અંદર આચારાંગ સૂત્ર. કયું સૂત્ર? ચરણ કરણાનું યોગની અંદર આચારાંગ સૂત્ર, ત્યાર પછી બીજું પ્રશ્ન વ્યાકરણ સૂત્ર, ત્યાર પછી ત્રીજા નંબરની અંદર 10 વૈકાલિક સૂત્ર, ત્યાર પછી 4 છેદ સૂત્ર હમણાં બોલી, બૃહત્કલ્પ, વ્યવહાર, નિષેધ, દશાશ્રુત અને આવશ્યક. આ સૂત્ર 8 એ આ કેટલામાં ચરણ કરણાનું યોગની અંદર. અને ત્યાર પછી છેલ્લું ધર્મ કથાનું યોગ. જે કથા સાંભળતા સાંભળતા જીવોના થાક ઉતરી જાય. શું ઉતરી જાય? આ જીવોના થાક જેની અંદરથી ઉતરી જાય એવી વાતો ભગવાને આ ધર્મ કથાનું યોગની અંદર બતાવી કે એક એક કથા સાંભળતા સાંભળતા જીવોની વ્યથા દૂર થઈ જાય એવા ધર્મ કથાનું યોગની અંદર આ ભગવાને 13 આગમનો સમાવેશ કર્યો છે. કેટલા આગમનો? એની અંદર પહેલા નંબરની અંદર જ્ઞાતા ધર્મ કથા, ત્યાર પછી બીજા નંબરની અંદર એ ઉપાસક દશાંગ સૂત્ર, ત્યાર પછી ત્રીજા નંબરની અંદર અંધગર દશાંગ સૂત્ર, ત્યાર પછી ચોથા નંબરની અંદર વિપાક સૂત્ર, ત્યાર પછી 5મા નંબરની અંદર આ ભગવાને નિર્યાવલિકાદિ 5 એટલે નિર્યાવલિકા સૂત્ર, કપ વડંસિયા સૂત્ર, ત્યાર પછી સૂત્ર, ઉપચુલિયા સૂત્ર, વનની દશા સૂત્ર, ત્યાર પછી રાય પસેણી સૂત્ર, ત્યાર પછી નંદી સૂત્ર અને ત્યાર પછી ઉત્તરાધ્યાન સૂત્ર. થઈ ગયા છે? અધૂરા રહ્યા? નથી યાદ રહેતા?
શોર્ટ ની અંદર પાંચેય છે ને નિર્યાવલિકા આદિ 5 સૂત્ર એ 5 છે ને એ ધર્મ કથાની અંદર. ત્યાર પછી અંગના જે બાકી રહ્યા ને 5 જ્ઞાતા ધર્મ કથા, ઉવાસક દશાંગ, અંધગઢ દશાંગ, અનુતર વવાય અને વિપાક, આ બધા ક્યાં ધર્મ કથાનું યુગમાં. અને ત્યાર પછીના જ રાય પસેણી અને ઉત્તરાજયન કથા અને આ નંદી સૂત્ર એ તો આમાં આવી ગયું. બધા જ સૂત્રની કથા આ ધર્મ કથાનું યુગ થઈ ગયું. 13 આગમ ધર્મ કથાનું યજ્ઞ, 8 આગમ એ ભગવાને દ્રવ્યનું યજ્ઞ, 3 આગમ એ ગણિતાનું યજ્ઞ અને 8 આગમ ચરણ કરણાનું યજ્ઞ. આમ 32 આગમની વાતો આ ભગવાને 4 અનુયોગની અંદર વેચી દીધી. પણ આપણે પેલી વાત કરવી છે કે એક સાધુ સાધ્વી ભગવંતો આચારનું પાલન કરતા કરતા, આ ચારિત્રનું પાલન કરતા કરતા એમને પણ દોષ લાગે, એમને પણ પાપ લાગે. એટલા માટે એમને જે કોઈ દોષ લાગ્યા હોય ને તો આપણે કહેવાય કે જેમ પહેરતા પહેરતા કપડું ફાટી જાય તો શું કરીએ, એને સોય અને દોરાથી સાંધવામાં આવે. એ આ વિધિ એમણે બતાવી. એવી જ રીતે જે કાંઈ અમને પાપ લાગ્યા હોય એના પાપથી હળવા પડવા માટેની વિધિ આ ભગવાને અમને નિશ્ચિત સૂત્રની અંદર બતાવી છે. તેની અંદર અમારા એક પાપ દોષ લાગ્યા હોય તો એનો બ્રત કલ્પ, વ્યવહાર અને નિશ્ચિત અને દશાશ્રુત આ 4 છેદ સૂત્રની અંદર અમારા દરેક પ્રાયશ્ચિતની વિધિ ભગવાને એની અંદર બતાવી કે એ જો અમે વિધિ કરીએ તો અમે અમારા દોષથી નિવૃત્ત થઈ શકીએ, અમે અમારા પાપ કર્મ જે કાંઈ થયા હોય એનાથી અમે પાછા વળી શકીએ. એટલા માટે ભગવાને અમને આ છેદ સૂત્ર બતાવ્યા. અને આ સાધુ અને સાધ્વી માટે અને તમારા માટે, તમે પગથી હળવા બનો એટલા માટે આવશ્યક સૂત્ર. જેમ કહેવાય કે સવારમાં સંસારી ઉઠે અને સાવરણી હાથમાં લઈ અને કચરો કાઢી નાખે અને સાંજે કાઢો કે ના કાઢો બેનો, કે આખો દિવસમાં એક જ વાર, તો માં સુધી જેટલી વાર કચરો પડે એટલી વાર કાઢીએ. પણ મેન તમે 2 વાર કે તમારા ઘરે જો કામવાળા બંધાય ને તો 2 વાર તો કચરા પોતા કરવા માટે આવે કે ના આવે? હવે એક જ વાર થઈ ગયું, બરાબર? આ ઘરની અંદર પણ કચરો પડ્યો હોય તો 2 વાર કચરો કાઢવાની સિસ્ટમ હોય. એમ આપણા આત્મા ઉપર જે આખા દિવસની અંદર જે કાંઈ પાપ દોષ લાગ્યા હોય ને એના પ્રાયશ્ચિત માટે ભગવાને 2 વાર આવશ્યક સૂત્ર કીધા કે આખા દિવસની અંદર પાપ લાગ્યા હોય એના માટે દેવસી પ્રતિક્રમણ અને રાત્રિના સમય દરમિયાન જે કાંઈ આપણા પાપ દોષ લાગ્યા હોય એના માટે ભગવાને રાયસી પ્રતિક્રમણ બતાવ્યું. આ શ્રાવક અને શ્રાવિકાઓ પણ એમના પાપથી હળવા બનવા માટે આ પ્રતિક્રમણની આરાધનાની અંદર જોડાય. પણ હવે આપણે વાત કરવાની છે કે આવશ્યક સૂત્ર પણ ભગવાને આચારમ સૂત્ર પેલું કેમ બતાવ્યું કે આચારનું પાલન કરી એક જીવાત્માઓ એકાવતારી પદને પ્રાપ્ત કરી ગયા છે. એવી વાત ભગવાને અનુત્તર વવાઈ સૂત્રની અંદર 1-2 નહીં 33 જીવનો અધિકાર એની અંદર ભગવાને બતાવ્યો છે. તેણં કાલેણં તેણં સમણેણં કાકંદી નામમ નૈરી હોથા ચિત સત્તુ નામમ રાયા હોથા હદ્દા નામમ સાથવાઈ. અને તેને ત્યાં ધન્ય કુમાર નામનો પુત્ર. તે કાળ અને તે સમયમાં, તે કાળ એટલે કયો કાળ હતો? તે કાળ અને તે સમયની અંદર, તે કાળ એટલે ચોથા આળાનો કાળ અને તે સમય એટલે ભગવાન મહાવીર જ્યારે સદેહ વિચરી રહ્યા હતા તે સમયની વાત. અને તેણં કાલેણં તેણં સમણેણં કાકંદી નામમ નૈરી હતા. કાકંદી નામની નગરીની અંદર આ જીતશત્રુ નામના રાજા રાજ્ય કરતા હતા અને જેમને ભદ્રા નામની પત્ની એટલે રાણી હતી અને તેને ત્યાં આ કાકંદીનો ધનનો કહેવાય. આ ધનના અણગાર એવા ધન્ય કુમાર એમનો જન્મ થયો અને જન્મ થયા પછી આ સમય
પ્રમાણે વિચરતા વિચરતા આ ભગવાન મહાવીર એક દિવસ કાકંદી નગરીની અંદર પધાર્યા અને ભગવાન મહાવીર પધાર્યા ત્યાર પછી સારાએ ગામની અંદર આ સારીએ કાકંદી નગરીની અંદર બધાને ખબર પડી કે આપણા ચરમ અને પરમ તીર્થંકર આ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે એટલે શું થાય? તમને ખબર પડી દોલતનગર ની અંદર કે મહાસતીજી હવે ચાતુર્માસ માટે અહીંયા પધારી ગયા છે. હવે શું કરવાનું? લિમિટેડ કે આખું ગામ આવશે? હે? અરે આખી કાકંદી નગરીની અંદર આ જીતસત્ર નામના રાજા એક બે પરિવાર નહીં પણ ચતુરંગી નગરીની સાથે આ ચતુરંગી પ્રજાને લઈ અને ભગવાનના દર્શન કરવા માટે આવે છે. અને આ સારી ચતુરંગી સેના પરમાત્માના દર્શન કરવા માટે એમના પરિવારને પણ લઈ અને આવે છે. અને હવે દર્શન કરવા આવ્યા પછી એમના જીવનની અંદર કેવા કેવા ભાવો જાગશે, એમના જીવનની અંદર શું શું વિના બનશે, એ બધા ભાવો આપણે સાંભળીશું. આપણા જીવનની અંદર જેટલા અંશે ઉતારીશું એટલા અંશે મારો અને તમારો આત્મા